ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગઈ વખત આપણે જોઈ ગયા હતા ખાદ્ય સંસાધનો, પછી ખાદ્ય સુરક્ષા, જૈવ વિવિધ્યને નુકસાન વગેરે જોઈ ગયા હતા. આજે આપણે હવે જંગલોના પ્રકાર વિશે જોવાનું છે. અને આપણે આગળ પણ જોઈ ગયા વન્ય સંસાધનોની અંદર પણ થોડું ઘણું જોયું હતું જંગલો વિશે, જેમાં જંગલોનું નુકસાન વગેરે ટોપિક આપણે આગળ જોયા હતા. હવે આજે આપણે જોવાનું છે જંગલોના પ્રકાર. જંગલોના પ્રકાર તો જંગલોના મુખ્યત્વે 5 પ્રકાર છે. પહેલું છે ભેજવાળા ઉષ્ણકટિબંધીય જંગલો. ભેજવાળા ઉષ્ણકટિબંધીય જંગલો. બીજું છે સૂકા ઉષ્ણકટિબંધીય જંગલો. સૂકા ઉષ્ણકટિબંધીય જંગલો. ત્રીજો છે એનો પ્રકાર પહાડી સમશીતોષ્ણ જંગલો. ચોથો પ્રકાર છે એનો આગળ પહાડી ઉષ્ણકટિબંધીય જંગલો. પહાડી ઉષ્ણકટિબંધીય જંગલો. અને છેલ્લો 5મો પ્રકાર જોઈએ તો છે પર્વતીય જંગલો. આમ જોઈએ તો જંગલોના 5 પ્રકાર: ભેજવાળા, પછી સૂકા ઉષ્ણકટિબંધીય જંગલો, પહાડી સમશીતોષ્ણ જંગલો, પહાડી ઉષ્ણકટિબંધીય જંગલો, અને છેલ્લો 5મો છે પર્વતીય જંગલો. તો એની અંદર આપણે આગળ જોઈએ તો પહેલું એની અંદર જંગલોના પ્રકારની અંદર પહેલો પ્રકાર છે ભેજવાળા ઉષ્ણકટિબંધીય જંગલો. એની અંદર જોઈએ તો આ પ્રકારના જંગલોમાં જોઈએ તો વાર્ષિક વરસાદ 200 થી 250 સેન્ટીમીટર જેટલો પડે છે. ભેજવાળા ઉષ્ણકટિબંધીય જંગલોમાં આપણે જોઈએ તો એમાં વરસાદ કેટલો પડે? 200 થી 250 સેન્ટીમીટર જેટલો વરસાદ પડતો હોય છે. સમગ્ર વર્ષ દરમિયાન એનું તાપમાન રહેતું હોય છે 24 થી 27 અંશ સેલ્સિયસ જેટલું. એનું તાપમાન રહે 24 થી 27 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન રહેતું હોય છે. ભેજનું પ્રમાણ, એમાં ભેજનું પ્રમાણ હોય છે 80%, 80% હોય. આ પ્રકારના જંગલો આસામના ઉપરના ભાગમાં જોવા મળે છે તથા હિમાલયના નીચેના વિસ્તારમાં, ઓરિસ્સા તથા તેના નજીકના વિસ્તારોમાં જોવા મળે છે. આ પ્રકારના જંગલો ક્યાં ક્યાં જોવા મળે? તો આસામના ઉપરના ભાગમાં, આસામમાં, ટૂંકમાં કહીએ તો આસામમાં જોવા મળે. પછી હિમાલય, પછી ક્યાં જોવા મળે? તો હિમાલયમાં. પછી ઓરિસ્સા તથા તેના નજીકના વિસ્તારોમાં, પછી ઓરિસ્સા તથા તેના નજીકના વિસ્તારોમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. તો આ જંગલોમાં જોઈએ તો મુખ્ય છોડમાં જોઈએ તો વાંસ, સેનુલ. આ જંગલોમાં કયા પ્રકારના છોડ જોવા મળે? તો વાંસ છે, પછી સેનોલ છે,
ઈરુલ, કદમ, ઈરુલ છે, પછી કદમ છે, કુસુમ, ચંપો, મેસૂસ વગેરે પ્રકારના છોડ આ જંગલોમાં જોવા મળતા હોય છે. હવે આગળ જોઈએ તો આપણે બીજો પ્રકાર છે સૂકા ઉષ્ણકટિબંધીય જંગલો. જોઈએ સૂકા ઉષ્ણકટિબંધીય જંગલો. તો આ જંગલોની અંદર આ જંગલો કયા વિસ્તારમાં જોવા મળે? તો ભારતમાં આ જંગલો પર્વતીય વિસ્તારો તથા દક્ષિણના રાજ્યોમાં જોવા મળે છે. પર્વતીય વિસ્તારો તથા દક્ષિણના ભાગમાં, પર્વતીય વિસ્તારો તથા દક્ષિણના ભાગમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. અહીંયા વાર્ષિક વરસાદ જોઈએ તો 51 થી 151 સેન્ટીમીટર જેટલો વરસાદ વાર્ષિક પડતો હોય છે. તો આ જંગલોના વૃક્ષો જોઈએ તો આ જંગલોના વૃક્ષોના પાન શિયાળામાં સૂકા બનીને ખરી જતા હોય છે અને શિયાળા બાદ પછી આ વૃક્ષના પાન નવા ઉગે છે. વર્ષા ઋતુમાં આ જંગલોમાં આછા લીલા રંગના પાન આવે છે. વર્ષા ઋતુ હોય ત્યારે કેવા પાન આવે? આછા લીલા રંગના. કહેવાનો મતલબ કે આ જંગલોમાં શું થાય છે કે વૃક્ષોના પાન શિયાળામાં સૂકા બનીને ખરી જતા છે અને શિયાળા બાદ નવા પાન ઉગે છે. જ્યારે વર્ષા ઋતુમાં આ જંગલોના વૃક્ષોના પાન લીલા રંગના પાન આવે છે. એમાં મુખ્ય છોડ જોઈએ તો કયા હોય એની અંદર? મુખ્ય છોડની અંદર તો સાલ છે, પછી આંબો છે, વાંસ, બાવળ વગેરે. વાંસ, બાવળ વગેરે જોવા મળે છે. આ થયું જંગલોનો બીજો પ્રકાર, સૂકા ઉષ્ણકટિબંધીય જંગલો. હવે આની અંદર જોઈએ ત્રીજો પ્રકાર, કયો છે? પહાડી. ત્રીજો પ્રકાર છે પહાડી ઉષ્ણકટિબંધીય જંગલો. તો આ પહાડી ઉષ્ણકટિબંધીય જંગલો ક્યાં આગળ જોવા મળે? તો આસામ, નાગાલેન્ડ, મિઝોરમ. ક્યાં ક્યાં જોવા મળે? તો આસામ, પછી નાગાલેન્ડ, પછી મિઝોરમ, મેઘાલય, પછી મણિપુર, અરુણાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ વગેરે જગ્યાએ આ પ્રકારના જંગલો જોવા મળે છે. જેમાં મુખ્ય છોડ જોઈએ તો સિનોમન એટલે કે તર. એના મુખ્ય છોડ જોઈએ તો તર, પછી બાવળ, ચંદન, ઓલિવ, દેવદાર, ઓલિવ, પછી છે દેવદાર, ગરમાળો વગેરે મુખ્ય છોડ આ જંગલોમાં હોય છે. હવે આગળનો
પ્રકાર જોઈએ પહાડી સમશીતોષ્ણ જંગલો. ચોથો પ્રકાર જોઈએ તો એની અંદર આવે છે પહાડી સમશીતોષ્ણ જંગલો. પહાડી સમશીતોષ્ણ જંગલો. તો આ પ્રકારના જંગલો એટલે કે પહાડી સમશીતોષ્ણ જંગલો ક્યાં જોવા મળે? તો ઉત્તરીય હિમાલય વિસ્તારોમાં, ઉત્તરના હિમાલય વિસ્તારોમાં તથા દક્ષિણના નીલગિરીના ઉચ્ચ વિસ્તારોમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. અહીંયા તમે જુઓ તો વરસાદ 201 સેન્ટીમીટર જેટલો પડતો હોય છે. અહીંયા વરસાદ જુઓ તો આ જંગલોની અંદર તો 201 સેન્ટીમીટર જેટલો પડતો હોય છે. તો અહીંયા આ જંગલોની અંદરના મુખ્ય છોડ જોઈએ. મુખ્ય છોડ એટલે કે મુખ્ય ઝાડ કયા હોય તો પેલું છે ઓક, પછી મેપલ, જુનિપેર, ડિઓડર, વગેરે છોડ અહીંયા મુખ્ય પ્રકારે જોવા મળતા હોય છે. હવે આગળનો અને છેલ્લો પ્રકાર જોઈએ જંગલોની અંદર, પાંચમો પર્વતીય જંગલો. પર્વતીય જંગલો તો બરફની ખાણોથી 3000 મીટર ઉપરના ભાગમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. બરફની ખીણોથી કેટલા? 3000 મીટર ઉપરના ભાગમાં 3000 મીટરથી ઉપરના ભાગમાં આ પ્રકારના જંગલો આવેલા છે. તથા મુખ્ય હિમાલય વિસ્તારમાં તથા ઠંડા ઉપરના હિમાલયના વિસ્તારમાં આ જંગલો જોવા મળતા હોય છે. પછી નીચા ઘાસના જંગલોમાં વડની ઊંચાઈ 1.5 મીટર કરતાં વધારે હોતી નથી. છોડની ઊંચાઈ નીચા ઘાસના જંગલોમાં છોડની ઊંચાઈ 1.5 મીટર કરતાં વધારે હોતી નથી, આનાથી વધારે હોય નહીં. આ જંગલોનું વાતાવરણ કેવું હોય છે? વાતાવરણ ઠંડુ હોય છે. અહીં વર્ષના 5 મહિના ઘાસ બરફથી ઢંકાયેલું રહે છે. વર્ષના કેટલા મહિના? 5 મહિના ઘાસ એ બરફથી ઢંકાયેલું રહે. આમ વૃદ્ધિ બહુ જ ધીમી થઈ જાય. અહીં છોડની વૃદ્ધિ કેવી થતી હોય છે? બહુ જ ધીમી થતી હોય છે.
અહીંયાના મુખ્ય છોડ જોઈએ તો રોપિંગ જુનિયર, હની સુકુલ, વોલવોક્સ અહીંના શું છે મુખ્ય છોડ છે આ જંગલોના. અહીંયા આપણે જંગલોના પ્રકાર પૂર્ણ થાય છે. આપણે આ જંગલોનો વન્ય સંસાધનોમાં આગળ આપણે જોઈ ગયા જંગલોનો નાશ, જંગલોનો ઉપયોગો, જંગલોનો ઉછેર વગેરે. આપણે અહીંયા જંગલોના પ્રકાર પણ અહીંયા પૂર્ણ કર્યા. હવે આગળનું અહીંયા આપણે જોઈએ તો લગભગ 2 યુનિટ જેટલું અભ્યાસક્રમ પૂર્ણ થાય છે. તો હવે આપણે આગળનો અભ્યાસક્રમમાં જોઈએ તો યુનિટ 3 આપણે હવે શરૂઆત કરીશું. યુનિટ 3. તો યુનિટ 3ની અંદર શું શું આવે છે? તો યુનિટ 3ની અંદર આપણે ઉર્જા વિશે ભણવાનું છે. આના વિશે ઉર્જાના પ્રકાર, એમાં પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત વિશે ભણવાનું છે. પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત, પછી એમાં જળ વિદ્યુત છે, પછી સૌર ઉર્જા છે, પછી સૌર ઉર્જાથી સંચાલિતના ઉપકરણો, સૌર ઉર્જાથી પાણી કેવી રીતના ગરમ કરવું વગેરે આપણે આ યુનિટની અંદર ભણવાનું છે. ટૂંકમાં આ આખો યુનિટ શાનો છે? સૌર ઉર્જાનો છે. તો એની અંદર આપણે જોઈએ યુનિટ 3ની અંદર ઉર્જા. યુનિટ 3 આખો કયો છે? ઉર્જાનો છે. તો આ યુનિટની અંદર ઉર્જા, તો આપણે પહેલાં જોઈએ તો ઉર્જાના પ્રકારો કેટલા છે. ઉર્જાના પ્રકારો તો એમાં પહેલો છે પુનઃ અપ્રાપ્ય, પછી પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત. ત્રીજો છે પરમાણુ ઉર્જા. ત્રીજો છે પરમાણુ ઉર્જા. આ 3 મુખ્ય પ્રકાર છે. યુનિટ 3 આપણે છે ઉર્જા. એમાં પાછા જોઈએ તો ઉર્જાના પ્રકાર, એમાં પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત, પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત, અને ત્રીજું છે પરમાણુ ઉર્જા. તો આપણે આ જે ત્રીજો યુનિટ છે તો એની અંદર આપણે ભણવાનું છે ફક્ત એક જ પ્રકાર. કયો? તો પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત વિશે ભણવાનું છે. આપણે પ્રકાર 3 જોયા, પણ આપણે મુખ્યત્વે આ યુનિટની અંદર ભણવાનું છે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત વિશે ભણવાનું છે. તો આપણે જોઈએ પહેલું એની અંદર પુનઃ પ્રાપ્ય ઉર્જા. પુનઃ પ્રાપ્ય ઉર્જા. તો પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતમાં એવા સંશોધનોનો ઉપયોગ થાય છે જે સરભર થયા કરે છે અને તે મોટે ભાગે ઓછું પ્રદૂષણ ફેલાવનારા હોય છે. કેટલાક ઉદાહરણોમાં જોઈએ તો જળ વિદ્યુત, પછી છે સૌર ઉર્જા, જળ વિદ્યુત, બીજું છે સૌર ઉર્જા, બીજું આગળ જોઈએ તો પવન ઉર્જા, એની આગળ જોઈએ તો ભૂતાપીય ઉર્જા એટલે કે ભૂતાપ ઉર્જા, અને આપણે ઈંધણના રૂપમાં વૃક્ષ અને કચરો બાળીને તથા બીજી વનસ્પતિઓને જૈવ ઈંધણમાં બદલીને પુનઃપ્રાપ્ય ઉર્જા મેળવીએ છીએ. તો આપણે આ જે બધી ઉર્જાઓ જોઈ તે કેવી હોય છે? ઓછું પ્રદૂષણ ફેલાવનારી હોય છે. આનાથી બહુ પ્રદૂષણ ફેલાતું નથી. શક્ય છે કે એક દિવસ એવું બને
કે આપણા બધાના ઘરોમાં સૂર્ય અથવા પવનમાંથી ઉર્જા પ્રાપ્ત કરાશે. હવે આગળના સમયમાં આપણે જોઈશું તો ભવિષ્યમાં આપણે એવું પણ બની શકે કે આપણે સૂર્ય ઉર્જા અથવા પવન ઉર્જામાંથી આપણે ઉર્જા પ્રાપ્ત કરતા થઈશું, એટલે કે એનો ઉપયોગ ભવિષ્યમાં કરવો પડશે. કારણ કે અત્યારના સમયની અંદર જે પેટ્રોલ છે, કોલસો છે, ડીઝલ છે, એ બધુંનો આપણે અત્યારે ભરપૂર ઉપયોગ કરીએ છીએ, પરંતુ એ નજીકના ભવિષ્યમાં શું થાય છે, ખૂટી જાય તેવી સંભાવના છે. અને એ બધા જે ઉર્જા સ્ત્રોત છે એ કેવા છે, પ્રદૂષણ વધારે ફેલાવે છે, જેથી લીધે વાતાવરણમાં પણ ઘણો ચેન્જ આવી ગયો છે. માટે આપણે શુદ્ધ વાતાવરણ કરવા માટે જેમ બને એમ ઓછું પ્રદૂષણ ફેલાય તેવા ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવો પડશે. આગળ જોઈએ તો કે તમારી કારની ટાંકીમાં જૈવિક ઈંધણ વપરાય અને તમારા કચરાના ઢગલાઓમાંથી તમારા શહેરની વિદ્યુત પુરવઠાની માંગને પૂરી કરાશે. તો પુનઃપ્રાપ્ય ઉર્જાનું યંત્રયોગશાસ્ત્ર ઉર્જા તંત્રોની અસરકારકતા વધારશે અને ખર્ચ ઘટાડશે. તો આપણે એવા બિંદુએ ત્યારે પહોંચીશું જ્યારે આપણે મોટે ભાગે ફોસિલ ફ્યુએલ્સ ઉર્જા પર આધાર નહીં રાખતા હોઈએ, એટલે કે જે આ ડીઝલ કે પેટ્રોલ છે, ઈંધણ છે, કોલસો છે, એના પર આધાર નહીં રાખીએ ત્યારે આપણે એ જગ્યાએ પહોંચીશું. તો એક અધ્યયન મુજબ આપણે જોઈએ તો એક સ્ટડી મુજબ જ્યારે ઓઇલ ટેન્કર એક્શન વોલ્ટેજ એ પ્રિન્સ વિલિયમ સાઉન્ડ અલાસ્કામાં 1989માં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, ત્યારે તેનો અકસ્માત થયો હતો અને તેને કારણે આસપાસના સમુદ્રનો એક મોટો ભાગ પ્રદૂષિત થઈ ગયો હતો. એક એવું સ્ટડી છે કે જ્યારે પેલા ઓઇલ ટેન્કર હતું એ અલાસ્કામાં 1989માં દુર્ઘટનાગ્રસ્ત થયું. હવે એના કારણે આસપાસના સમુદ્રનો કેટલો એક મોટો ભાગ પ્રદૂષિત થઈ ગયો. જ્યારે પછી ઓઇલ કંપનીને નુકસાનની ખરાબ અસરોને સાફ કરવામાં મહિનાઓ લાગ્યા. આ જે પ્રદૂષિત થયું પાણી, હવે એને સાફ કરવા માટે એને ઘણા બધા મહિનાઓ લાગ્યા અને તેને આ નુકસાનની ભરપાઈ કરવા લાખો ડોલર ચૂકવવા પડ્યા હતા. પરંતુ તેમ છતાં પર્યાવરણ પરની તેની પ્રતિકૂળ અસરોને દૂર કરી શકાય નહીં. એના લીધે જે પર્યાવરણ પર જે બધી અસરો પડી એ તો દૂર ન થઈ. ભલે પાણીને બધું એ લોકોએ સાફ કર્યું, એના માટે ઘણા પૈસા પણ ચૂકવ્યા કંપનીએ, પરંતુ એના લીધે જે પર્યાવરણ પર અસર થઈ તે હજી દૂર કરી શકાય નથી. હવે બીજો એક સ્ટડી એવો છે કે ખાડી યુદ્ધ દરમિયાન તેલના કૂવાઓ કેટલાય સપ્તાહો સુધી સળગ્યા કર્યા હતા. જ્યારે ખાડી યુદ્ધ થયું ત્યારે તેલના કૂવાઓ કેટલાય સપ્તાહો સુધી સળગ્યા કર્યા અને વાયુને ઝેરીલા ગેસોથી પ્રદૂષિત કરતા રહ્યા. એટલે કે હવાને ઝેરીલા ગેસથી પ્રદૂષિત કરતા રહ્યા હતા. આ આગે 5 મિલિયન બેરલ ઓઇલનો બગાડ કર્યો અને હવામાં 10 લાખ ટનથી વધુ પ્રદૂષકો છોડે. કેટલા? 5 મિલિયન બેરલ ઓઇલ સળગ્યું. એટલે 5 મિલિયન બેરલ ઓઇલનો બગાડ થયો. તેના કારણે 10 લાખ ટનથી વધુ પ્રદૂષકો હવામાં છૂટ્યા, એટલે કે હવામાં ભળ્યા. 10 લાખ ટન પ્રદૂષકો ક્યાં ભળ્યા? હવામાં ભળ્યા. જેમાં તેજાબી વર્ષાનું મુખ્ય કારણ, એટલે કે એસિડ વર્ષાનું જે મુખ્ય કારણ છે, કોના લીધે એસિડ વર્ષા થાય? તો સલ્ફર ડાયોક્સાઇડનો, એનો પણ એની અંદર સમાવેશ થતો હતો.
તેજાબી વરસાદનું મુખ્ય કારણ કયું હોય? મુખ્ય કારણ એટલે કે કોના કારણે એસિડ વરસાદ થતી હોય છે? તો હવામાં રહેલા સલ્ફર ડાયોક્સાઇડના કારણે. એટલે કે આ જ્યારે 5 મિલિયન બેરલ ઓઇલ જ્યારે સળી ગયું ત્યારે એમાંથી 10 લાખ ટનથી વધુ પ્રદૂષકો હવામાં ભળ્યા. એમાં આ સલ્ફર ડાયોક્સાઇડનો પણ સમાવેશ થતો હતો. આ બધા ગેસ 3 કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચ્યા અને તેના પ્રસાર ભારત સુધી થયો. એટલે કે આ કેટલા કિલોમીટર સુધી પહોંચ્યા? ઉપર 3 કિલોમીટરની, અને એનો પ્રસાર ભારત સુધી પણ પહોંચ્યો હતો. પછી ઢોળાયેલા તેલના ચીકણા થરોને કારણે સમુદ્રી તટો પણ પ્રદૂષિત થયા, જેને કારણે પક્ષીઓ અને માછલીઓનો નાશ થયો હતો. હવે તેલ ઢોળાયું તો એના કારણે જે ચીકણો થરને, સમુદ્ર પર જે ચીકણો થર જામ્યો એના લીધે એ પાણી પ્રદૂષિત થયું, અને એના લીધે પક્ષીઓ અને માછલીઓનો પણ નાશ થયો હતો. આ તો એક અધ્યયન હતો. હવે આપણે આગળ જોઈએ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતની અંદર જળ વિદ્યુત. આગળ જોઈએ પહેલું છે એમાં જળ વિદ્યુત. તો જળ વિદ્યુતમાં જોઈએ તો આમાં નદીઓ ઉપર બંધ બાંધીને કુદરતી ઢાળમાં ઉપરથી નીચે પડતા પાણીના પ્રવાહનો ઉપયોગ કરીને ટર્બાઇનોમાં તે પાણી પસાર કરી તેને ચલાવવામાં આવે. તેમાંથી જે વિદ્યુત ઉત્પન્ન થાય અને જળ વિદ્યુત, તેને જળ વિદ્યુત કહેવામાં આવે છે. એટલે કે જળ વિદ્યુત કોને કહેવામાં આવે? તો આપણા આગલા ધોરણમાં પણ જોઈ ગયા છીએ, 9મા 10મા ધોરણમાં પણ આવી ગયું જળ વિદ્યુત, કે નદીમાં બંધ બાંધવામાં આવે, પછી એમાંથી ઉપરથી નીચે પાણી પડવા દેવામાં આવતું હોય છે. જ્યાં પાણીનો ધોધ પડતો હોય એની વચ્ચે શું મૂકવામાં આવે છે? ટર્બાઇન મૂકવામાં આવતું હોય છે. એ ટર્બાઇન ફરે એટલે એમાંથી શું ઉત્પન્ન થતી હોય છે? વિદ્યુત ઉત્પન્ન થતું હોય છે. માટે એને શું કહેવામાં આવે છે? જળ વિદ્યુત કહેવામાં આવે છે. તો 1950 થી 1970 વચ્ચે જળ વિદ્યુત ઉત્પાદન આખા વિશ્વમાં 7 ગણું વધ્યું હતું. 1950 થી 1970 વચ્ચે, એટલે કે આ સમયગાળા દરમિયાન જળ વિદ્યુત ઉત્પાદન આખા વિશ્વમાં કેટલું ગણું વધ્યું? 7 ગણું. વિશ્વમાં 7 ગણું વધ્યું હતું. આમ લાંબા સમય ચાલતા હાઇડ્રો પાવર પ્લાન્ટ્સ ઉર્જાના સ્ત્રોત રૂપે એની પુનઃ પ્રાપ્યતા, સંચાલન અને જાળવણીનો ઓછો ખર્ચ અને ફોસિલ ફ્યુઅલ્સના ઉપયોગમાં અતિશય વધારાના દબાણની અભાવ, આ બધા સ્ત્રોતના કેટલાક લાભો છે. એટલે કે ખનિજ કોલસો અને કે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ આમાં થતો નથી. આ થયા જળ વિદ્યુતના લાભ. એટલે કે આ રીતના જળ વિદ્યુત આપણને ફાયદાકારક છે. હવે એના કેટલાક ગેરલાભ પણ છે. તો એને જોઈએ જળ વિદ્યુતના ગેરલાભ શું છે. આગળ જોઈએ તો જળ વિદ્યુતના ગેરલાભ. તો એની અંદર જોઈએ તો જળ વિદ્યુતને કારણે આખા વિશ્વમાં આર્થિક પ્રગતિ થઈ છતાં તેને કારણે પર્યાવરણ અંગેની કેટલીક ગંભીર સમસ્યાઓ પેદા થઈ છે. જળ વિદ્યુતને કારણે આમ જોઈએ તો આખા વિશ્વની અંદર આર્થિક પ્રગતિ થઈ, પરંતુ તેની લીધે પર્યાવરણમાં કેટલીક ગંભીર સમસ્યાઓ પણ ઊભી થઈ.
એમાં જોઈએ પહેલું તો જળ વિદ્યુત પેદા કરવા માટે જંગલ વિસ્તાર અને ખેતીની જમીનોને ડૂબાડી દેવામાં આવે છે. એટલે જળ વિદ્યુત નો પ્લાન્ટ લગાવવા માટે આપણે શું કર્યું? જંગલોનો નાશ કર્યો, અથવા ખેતીલાયક જે ફળદ્રુપ જમીન હતી ત્યાં આપણે આવા જળ વિદ્યુત મથકો ઊભા કર્યા. તો આ જમીન પરંપરાથી સ્થાનિક આદિવાસી લોકો અને ખેડૂતોને આજીવિકા પૂરી પાડતી હતી. તેથી જમીનનો ઉપયોગનો અનિવાર્ય સંઘર્ષ ઊભો થાય છે. એટલે કે એ બધી જમીનોથી શું હતી? આદિવાસી તથા ખેડૂતોને શું કરતી હતી? આજીવિકા પૂરી પડતી હતી. હવે આ જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે આપણે આ બધી જમીનોનો ઉપયોગ કર્યો, જેથી કરીને પછી આદિવાસી લોકો તથા ખેડૂતોની આજીવિકા ઉપર શું થઈ? અસર થઈ. બીજું જોઈએ તો જલાશયોમાં, ખાસ કરીને જંગલોના વિસ્તારોના કારણે જલાશયોમાં બધો કચરો ઘસરાઈને જમા થાય છે. તે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કેન્દ્રોની ક્ષમતાને શું કરે છે? ઘટાડે છે. પછી આગળ જોઈએ તો જળ વિદ્યુત સિવાય પાણીનો ઉપયોગ અનેક કાર્યોમાં થાય છે. એમાં ઘરોની અંદર રોજિંદી સગવડો પૂરી પાડવા માટે, પછી ખેતીવાડી અને ઔદ્યોગિક આવશ્યકતાઓનો પણ એની અંદર સમાવેશ થાય છે. એને કારણે પાણીની સમાન વહેંચણીના પ્રશ્ને ઘણી વખત સંઘર્ષ ઊભો થાય. કારણ કે એવું તો જરૂર નહીં કે આ બધું પાણી આપણે જળ વિદ્યુતની અંદર જ વાપરવાનું હોય. પછી રોજિંદા જીવનની અંદર પણ આપણે પાણીની ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી ખેતીવાડીની અંદર કરીએ, પછી ઔદ્યોગિક એકમોની અંદર પણ આપણે પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો પછી આ બધા પાણીની વહેંચણી કરવામાં પણ આપણને શું થાય છે? ઘણા અગવડતા પડતી હોય છે. પછી વિદ્યુત ઉત્પાદન માટે બંધ બનવાથી નૌકાચાલન અને માછલી પાલન માટે નદીઓનો ઉપયોગ મુશ્કેલ બની જાય છે. હવે આપણે વિદ્યુત ઉત્પાદન કરીએ પાણીમાંથી, તો એના લીધે પછી જે માછીમારો હોય એ લોકોને પણ મુશ્કેલી પડતી હોય છે. પછી આગળ જોઈએ તો વિસ્થાપિત વ્યક્તિઓને પુનર્વાસ એક એવી સમસ્યા છે જેનો કોઈ ઉકેલ નથી. અનેક મોટી જળ વિદ્યુત પરિયોજનાઓની સામે વિરોધ વધી રહેલો છે. કારણ અનેક બંધ પરિયોજનાઓ એનાથી અસરગ્રસ્ત લોકોને પુનર્વાસ અથવા પૂરતું નુકસાન ભરપાઈ કરી આપવામાં અસફળ રહી છે. એટલે કે જ્યાં જળ વિદ્યુત પરિયોજના શરૂ કરવાની હોય તો જે જમીનની અંદર આ યોજના શરૂ કરવાની હોય તો એ અસરગ્રસ્ત, એટલે કે જે તે લોકોની જમીન હોય, સરકારે લીધી હોય આ યોજના કરવા માટે, તો એ લોકોને પુનર્વાસ અથવા તેનું નુકસાન ભરપાઈ કરવું પડે સરકારને, જે સરકાર હજુ સુધી કરી શકતી નથી. એમાં અસફળ રહી છે. ક્યાં એમને ઓછું મૂલ્ય આપવામાં આવ્યું હોય તેમની જમીનનું, બરાબર, અથવા એને બીજે જમીન ક્યાંય ફાળવવામાં ન આવી હોય. એ બધી ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. પછી ધરતીકંપની શક્યતા ધરાવતા ચોક્કસ વિસ્તારોમાં મોટા બંધો બાંધવાથી ધરતીકંપની સંભાવના વધી જાય છે. એટલે કે જ્યાં ધરતીકંપની શક્યતા વધારે હોય એ જગ્યાએ જો બંધ બાંધવામાં આવે તો શું થાય છે? ધરતીકંપ થવાની સંભાવના વધી જાય છે. તેનું પરિણામ ધરતીકંપોમાં આવે છે, જેની સાથે જાનમાલની ખુવારી સંકળાયેલી છે. એટલે ધરતીકંપ આવે તો જાનમાલને શું થતું હોય છે? નુકસાન થતું હોય છે. હિમાલયની તળેટીની ટેકરીઓમાં આવેલા
તેહરી ડેમની આસપાસના વિસ્તારોમાં આવું બનવાની મોટી સંભાવના છે. પછી ચિપકો આંદોલનના આગેવાન શ્રી સુંદરલાલ બહુગુણાએ તેહરી બંધના વિરોધમાં ઘણા વર્ષો સુધી લડત આપી હતી. હવે એક સ્ટડી મુજબ આપણે જોઈએ કે એક અધ્યયન મુજબ એવું જાણવા મળ્યું હતું કે વિશ્વની લગભગ 50% જનતા ઉર્જાના સ્ત્રોતના રૂપમાં ઈંધણના લાકડા પર નિર્ભર કરે છે. આપણે વિશ્વની જોઈએ તો 50% લોકો શું કરે છે, આના પર આધાર રાખે છે, ઉર્જાના સ્ત્રોત રૂપે ઈંધણના લાકડા ઉપર લાકડા ઉપર આધાર રાખે છે. તો આપણા દેશમાં પણ એ સ્પષ્ટ સમજાય એવું છે કે જેમ વસ્તી વધતી ગઈ તેમ બેહદ એટલે કે વધારે મોટા પ્રમાણમાં લાકડું બળતું ગયું અને તેને કારણે આપણા વન આવરણનો મોટો ભાગ નષ્ટ થઈ ગયો. જેમ જેમ વસ્તી વધતી ગઈ તેમ લાકડાની જરૂરિયાત પણ વધતી ગઈ, જેના લીધે વન આવરણ એટલે કે જંગલોના મોટાભાગના લાકડાનો શું થયો, નાશ થયો. ગ્રામીણ અને શહેરોની નીચલા સ્તરની સ્ત્રીઓને હજી આજે પણ તેમની જિંદગીનો મોટો ભાગ ઈંધણના લાકડા ભેગા કરવામાં ગાળવો પડે છે. એટલે કે ઈંધણના લાકડા ભેગા કરવામાં વિતાવવો પડે છે. આના નિવારણ માટે બળતણનો વધુ કાર્યક્ષમ વપરાશ કરનાર અનેક પ્રકારના ચૂલા બનાવવાના. આના જે લાકડાનો જે બગાડ થયો એના નિવારણ કરવા માટે બળતણનો વધુ કાર્યક્ષમ એટલે કે ઓછું બળતણ વપરાય, ઉર્જા વધારે પેદા થાય તેવા અનેક પ્રકારના ચૂલા બનાવાયા, જેમાં લાકડું એકદમ ધીમે બળે, પછી તાપ નકામો ન જાય અને જે ઓછો ધુમાડો તથા રાખ ઉત્પન્ન કરે છે તેવા પ્રકારના ચૂલા બનાવવામાં આવે. ઈંધણના લાકડાનું ઉત્પાદન વધારવાના પ્રયાસો સ્થાનિક લોકોના સહકારથી થાય છે. તેમાં સામાજિક વન સંવર્ધન વિદ્યા સામાજિક વન સંવર્ધન વિદ્યા, ખેત સંવર્ધન વિદ્યા અને સંયુક્ત વન પ્રબંધના ઉદાહરણોનો સમાવેશ થાય છે. બીજો એક અભ્યાસ મુજબ જોઈએ તો કે પશ્ચિમ ઘાટના જળ વિદ્યુત વિભાજનની અંદર તો જળ વિદ્યુત માટે પહેલો બંધ 1982માં એપલેટોન વિસ્કોન્સિનમાં બનાવવામાં આવ્યો. 1882માં પ્રથમ જળ વિદ્યુત બંધ 1882માં એપલેટોન વિસ્કોન્સિનમાં બનાવવામાં આવ્યું. વિસ્કોન્સિનમાં બનાવવામાં આવ્યો. ભારતમાં આવો પહેલો બંધ 19મી સદીના અંત અને 20મી સદીના આરંભિક વર્ષોમાં ટાટા પરિવારે પશ્ચિમી ઘાટ મહારાષ્ટ્રમાં બનાવ્યો. પછી 19મી સદીમાં ભારતમાં ઉદ્યોગોનો વિકાસ કરવાવાળા મહાન દૂરંદેશી જમશેદજી ટાટા મુંબઈમાં સુતરાઉ અને ટેક્સટાઇલ મિલો ચલાવવા માટે ઉર્જાના એક પ્રદૂષણમુક્ત સ્ત્રોતની ઈચ્છા ધરાવતા હતા, કારણ કે એમણે જોયું કે કોલસાથી ચાલતી મિલોને કારણે લોકોને શ્વસન તંત્રોમાં ચેપી રોગ થાય છે. એટલે એમણે બ્રિટિશ સરકાર પાસે વિદ્યુત ઉત્પાદન માટે બંધો બાંધવાની પરવાનગી માગી અને તેમણે બાંધેલા 4 જલ વિદ્યુત બંધો ત્યાં તો
આંધ્રા, પછી શિરોવતા, વલવન અને મુલસી છે. એમને બાંધેલા 4 જળ વિદ્યુત બંધોમાં કયા તો એક આંધ્રા, પછી વલવન, પછી છે શિરોવતા અને મુલસી. આ બધા બંધો કોને બાંધ્યા? જમશેદજી ટાટાએ. ટાટા વિદ્યુત પરિયોજનાઓની એક મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે તે પર્વતોના ભારે વરસાદવાળા ક્ષેત્રોનો ઉપયોગ જળ ભંડાર માટે કરે છે. પશ્ચિમી ઘાટથી પૂર્વની તરફ વહેતી નદીઓને ડેક્કન ટેકરીઓના તળેટીના ભાગમાં બાંધવામાં આવે છે અને આ પાણીને સુરંગોને રસ્તે પહાડીઓના શિખર સુધી લઈ જઈને તટીય પટ્ટીમાં કેટલાય 100 મીટર ઉપરથી પાડવામાં આવે છે. તો પાવર પ્લાન્ટમાં મોટી ટર્બાઇનમાંથી અને તેની વિરાટ ઔદ્યોગિક પટ્ટી માટે વીજળી પેદા એમાંથી કરવામાં આવતી હોય છે. તો મોટા બંધો ઘણી બધી સામાજિક સમસ્યાઓ ઊભી કરતા હોવાથી નાના જળ વિદ્યુત ઉત્પાદન એકમો વિકસાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. એટલે કે મોટા બંધો શું કરે? ઘણી સમસ્યાઓ ઊભા કરતા હોય છે. માટે સરકારે એમ વિચાર્યું કે નાના જળ વિદ્યુત મથકો ઊભા કરી એમાંથી ઉર્જા આપણે પેદા કરવી જોઈએ. એના પ્રયાસો પણ કરી રહી છે. અનેક નાના બંધો હોય તો પર્યાવરણને પણ ઓછું નુકસાન કરે છે. ચીનમાં આવા નાના બંધો સૌથી વધારે છે. એમાં 60,000 જે 13,250 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે. ચીનમાં આવા નાના બંધો વધારે છે. એમાં કેટલા છે? લગભગ 60,000 જેટલા છે, જે 13,250 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે. ચીનમાં કેટલા છે? હવે 60,000. અર્થાત ચીનમાં કુલ વીજળી ઉત્પાદનના 30% સ્વીડન, અમેરિકા, ઇટાલી અને ફ્રાન્સે પણ વિદ્યુત ઉત્પાદન માટે નાના બંધ બનાવ્યા છે. પછી જળ વિદ્યુત નાના એકમોનો વિકાસ ભારત માટે ઘણું મહત્વપૂર્ણ સંસાધન બની શકે એમ છે. કારણ કે ભારતમાં ભારતની અંદર જે ઢાળો પરથી વહેતી નદીઓ છે તથા તેના ઉપર માટે જરૂરી આર્થિક ક્ષમતા અને ટેકનિકલ સંસાધનો પણ એમાં આપણે ઉપયોગ કરી શકાય એ પણ આવેલા છે. આમાં એક અભ્યાસ મુજબ જોઈએ તો નર્મદા બચાવો આંદોલન એ ભારતમાં મોટા બંધોની વિરુદ્ધમાં ચાલતી ચળવળનું એક ઉદાહરણ છે. વિશાળકાય નર્મદા નદી પરિયોજનાએ સેંકડો અત્યંત ગરીબ વનવાસીઓની આજીવિકાને નુકસાન પહોંચાડ્યું છે. આપણે જે નર્મદા ઉપર જે બંધ બાંધવામાં આવ્યો છે એ ઘણો મોટો છે. આપણે ઘણા બધા એ તો એક પ્રવાસન સ્થળ તરીકે આપણે ત્યાં જતા હોઈએ છીએ. સરકારે એ પ્રવાસન સ્થળ વિકસાવ્યું છે, પરંતુ એ પ્રવાસન સ્થળ વિકસાવવા માટે સરકારે એ આજુબાજુની ઘણી બધી જમીનનો ઉપયોગ કર્યો. હવે એ વિશાળકાય જે નર્મદા બંધ બાંધવામાં આવ્યો છે તો તેના લીધે અત્યંત ગરીબ આજુબાજુ જે રહેતા વનવાસીઓની આજીવિકાને નુકસાન પહોંચ્યું છે. કારણ કે એમની મુખ્ય આજીવિકા એ જમીન હતી. બરાબર. તો સરદાર સરોવરની નીચે મેદાનોમાં રહેતા મેદાનમાં રહેતા ધનવાન જમીન માલિકોને સરદાર સરોવરથી સૌથી વધુ આર્થિક લાભ થશે, જ્યારે ગરીબ આદિવાસીઓએ પોતાના ઘરો અને પરંપરાગત જીવનશૈલીઓ ગુમાવ્યા છે. એટલે કે આનાથી સરદાર સરોવર બંધ બાંધ્યો, એમાં ફાયદો કોને થાય છે? તો ધનવાન જે
જમીન માલિકો છે એમના ફાયદો થાય, પરંતુ ત્યાં જે વનવાસી છે તેમના ઘરો અને તેમની પરંપરાગત જીવનશૈલીને ઘણું નુકસાન પહોંચ્યું છે. આ બંને નદીના મુખ્ય પ્રદેશના માછીમારોની આજીવિકાને પણ નુકસાન પહોંચાડ્યું છે, એટલે કે એને પ્રભાવિત કરી છે. ગરીબોના જીવન પર આ પરિયોજના ઘાતક પ્રભાવોને અને તેમનું કઈ રીતે શોષણ થઈ રહ્યું છે એને સાફ સમજવાની ખૂબ જ જરૂર છે. તો અહીંયા આપણે આજે આટલું જોઈશું. નેક્સ્ટ સૌર ઉર્જા વિશે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. નમસ્કાર.